ओमकार अपार्टमेंट विंग 8 फ्लेट नंबर 210 चौथा माळेથી પટકાઈ 4 વર્ષીય બાળકી ગંભીર અકસ્માત નજીવી ઈજા આ છે 4 વર્ષીય માહીને આજે જીવનદાન મળ્યું છે। વલસાડના પારડી હાઈવે નજીક આવેલા ઓમકાર એપાર્ટમેન્ટમાં એ વિંગમાં રહેતી માહી દાદા સાથે પતંગ ચગાવવા અગાશી પર ગઈ હતી। જ્યાં રમતા રમતા અચાનક માહી નીચે પટકાઈ। ચોથા માળેથી એકાએક ફ્લોરિંગ પર લગાવાયેલા પેવર બ્લોક પર પટકાઈ હતી। અકસ્માત જોનારા લોકોએ ક્ષણભર બાદ આંખ ખોલી તો સામે ચમત્કારના સાક્ષાત્કાર થયા અને તે બોલતી પણ હતી। જે બાદ લોકો ભગવાનનો આભાર માની માહીને ડોક્ટર પાસે લઈ ગયા। નજીવી ઈજા સાથે માહી હાલ હોસ્પિટલમાં છે। સારું થઈ જાય એમ કહ્યું ને બોલતી થઈ ગઈ એટલે મને એમ થઈ ગયું કે આ ઉપરવાળાની બહુ મોટી મહેરબાની। ઉપરથી દોડીને જે અમે નીચે આવ્યા ત્યારે તો મને એમ હતું કે બેબી મારા હાથમાં આવશે કે કેમ, કારણ કે બિલ્ડિંગની સિચ્યુએશન હું જાણું છું। એક ચમત્કાર એટલે ઉપરવાળાની મહેરબાનીથી જે કંઈ થયું છે મેં ઉપરવાળાની મહેરબાનીથી મારી છોકરી મારા હાથમાં આવી। ડેથ થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે પડતાની સાથે, પરંતુ ભગવાનની મહેરબાની અને કે એને આવી કોઈ ઇમિડિયેટ ડેથ તો થયું નથી। માહીને તો રામે રાખ્યા પણ ઉત્તરાયણ ઘર આંગણે છે ત્યારે આગાશી પર પતંગ ચગાવવા ચઢેલા બાળકો સહિત યુવાનો ખાસે તાકીદ રાખવાની જરૂર છે, કારણ કે અકસ્માત કોઈની પણ સાથે ઘટી શકે તેમ છે અને બધે ચમત્કાર થાય તેવું ન પણ બને। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।